ત્રિકાળવર્તી હરિહંતાણ નમો લોહી સૌ ત્રિકાળવર્તી સિદ્ધાણમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી આહિર્યાણમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી ઉજ્જાયાણમ નમો લોહી સૌ ત્રિકાળવર્તી શ્રાવણ. જંબુદ્વીપના ભરત ક્ષેત્રની પાવન ધરા પર ચતુર્થ આરામાં શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર સ્વામી પર્યંત તીર્થંકરોની પરંપરાનો સુવર્ણ ઇતિહાસ સુરક્ષિત છે. ભગવાન મહાવીરના નિર્વાણ પશ્ચાત પાંચમો આરો પ્રારંભ થયો. ભગવાન સર્વજ્ઞ દેવની દિવ્ય દેશના પાંચમા આરાના અંત સુધી સુરક્ષિત અખંડ ધારા રહેશે. પાંચમા આરાની શરૂઆતમાં 3 અનુબદ્ધ કેવલીઓએ આ ભૂમિને શોભાયમાન કરી હતી. તેમાં સૌ પ્રથમ ગૌતમ સ્વામી, સુધર્મ સ્વામી અને અંતમાં જંબુ સ્વામીને કેવળ જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થયો અને મોક્ષમાં બિરાજ્યા. તત્પશ્ચાત પૂર્ણ દ્વાદશાંગના પાઠી જ્ઞાતા 5 શ્રુત કેવલીઓનો સદભાવ ભારત ભૂમિ પર વર્તી રહ્યો. તેઓ ક્રમશઃ વિષ્ણુ, નંદીમિત્ર, અપરાજિત, ગોવર્ધન તથા ભદ્રબાહુ પ્રથમ હતા. તત્પશ્ચાત કાળના પ્રભાવથી ક્ષયોપશમ જ્ઞાનનો ઘટતો પ્રવાહ શરૂ થયો. શ્રી મહાવીર પ્રભુની દ્વાદશાંગ વાણીમાંથી 11 અંગ અને 10 પૂર્વના પારગામી વિશાખાચાર્ય આદિ 11 આચાર્યોનો ઉદય થયો. ત્યારબાદ 10 પૂર્વના જ્ઞાનનો લોપ થયો અને 11 અંગના પાઠી નક્ષત્ર આદિ 5 મુનિવરોનો ઉદય થયો. ક્રમે ક્રમે 10, 9, 8, 8 અંગના જ્ઞાનધારી સુભદ્ર આદિ 4 મુનિ ભગવંતો થયા. ત્યારબાદ વિનયદત્ત આદિ 4 આચાર્ય ભગવંતો 1 અંગ શ્રુતના જ્ઞાતા થયા. તેઓ શ્રીના ટૂંક સમય બાદ જ શ્રી ધરસેન આચાર્ય આદિ 5 આચાર્યો 1 અંગના 1 અંશના જ્ઞાતાનો ઉદય થયો. આ પ્રમાણે શ્રી વીર નિર્વાણના 683 વર્ષો સુધી મૌખિક રૂપે શ્રુત પરંપરાથી મહાવીરની વાણીની ધારાનો પ્રવાહ ચાલુ રહ્યો. પરંતુ ક્ષયોપશમ જ્ઞાનનો હાસ થતો જોઈ આચાર્ય ધરસેન આચાર્ય દેવે પરમશ્રુતજીન વાણીને લિપિબદ્ધ કરવાનો નિર્ણય કર્યો અને યોગ્ય શિષ્ય પુષ્પદંતાચાર્ય અને ભૂતબલી આચાર્ય દેવે પ્રથમ શ્રુત સ્કંદની રચના કરી. ષટખંડાગમ નામના પ્રાકૃત ભાષામાં સર્વપ્રથમ શ્રુત ગ્રંથની રચના જેઠ સુદ પંચમીના શુભ દિને પૂર્ણ થઈ. તેથી જૈન સમાજમાં શ્રુત પંચમીના નામે આ દિવસ પ્રસિદ્ધ થયો છે. આ લગભગ ઈસવીસન પહેલી શતાબ્દીના અંતનો સમય હતો. ઈસવીસનની બીજી શતાબ્દીની શરૂઆતમાં આચાર્ય કુંદદેવ થઈ ગયા. આ યુગમાં અધ્યાત્મ ગ્રંથો શ્રી સમયસાર, પ્રવચનસાર આદિ અનેક ગ્રંથોની રચના કરી જે દ્વિતીય શ્રુત સ્કંદ પરંપરાને નામે પ્રચલિત છે. તેઓ શ્રીના જ શિષ્ય શ્રી ઉમા સ્વામીએ સર્વપ્રથમ સંસ્કૃત ભાષામાં તત્વાર્થ સૂત્ર ગ્રંથની રચના કરી. ત્યારબાદના દરેક આચાર્યોએ સંસ્કૃત ભાષામાં જીનવાણી લિપિબદ્ધ કરી હતી. ઈસવીસનની બીજી શતાબ્દીથી 16મી શતાબ્દી સુધીમાં આચાર્ય ગુણધર, સમંતભદ્ર, દેવનંદી, પૂજ્યપાદ, રવિશેણ, જીનસેન, અમૃતચંદ્ર, જયસેનાદી અનેક આચાર્યોએ ગ્રંથોની રચના કરી છે. આજે પણ ઉપલબ્ધ છે કે મુમુક્ષુઓ તેનો લાભ લઈ રહ્યા છે. આ સમય દરમિયાન નિર્ગ્રંથ દિગંબર મુનિઓની પરંપરાનો વિચ્છેદ થતાં
ભટારકો, વર્ણીજી જેવા ધર્માત્માઓએ જીનવાણીની સુરક્ષા કરવાનું કાર્ય યથાવત પ્રવાહ ચાલુ રાખ્યો, જેમાં જ્ઞાનભૂષણ, રાજમલ પાંડે આદિએ શ્રી વીરવાણીના સિદ્ધાંતોને જીવંત રાખી આચાર્યોની પરંપરા ચાલુ રાખી. તત્પશ્ચાત લગભગ 400 વર્ષ દરમિયાન શ્રુત મર્મગ્ન જ્ઞાની ધર્માત્માઓએ જૈન ધર્મની પ્રયોજનભૂત આમન્યાને આંચ ન આવે તેમાં સાવચેત રહીને તત્કાલીન દેશ ભાષામાં ગદ્ય અને પદ્ય રૂપે રચનાઓ કરી. તેમાં પ્રમુખ વિદ્વાનો પંડિત બનારસીદાસ, પંડિત ટોડરમલજી, પંડિત દૌલતરામજી, પંડિત જયચંદજી છાબડા, ગુરુ ગોપાલદાસ બરૈયા, શ્રીમદ રાજચંદ્રજી આદિ અનેક વિદ્વાનોએ પરંપરા જૈન ઝંડો ફરકાવ્યો છે, જેમની રચનાઓને આજે પણ મુમુક્ષુઓએ પોતાની દૈનિક નિત્યક્રમમાં પાઠનો પ્રવાહ ચાલુ રાખ્યો છે. શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પશ્ચાત 2500 વર્ષના શતાબ્દી વર્ષમાં જૈન સિદ્ધાંતોનો ઝંડો ફરકાવનાર યુગ પુરુષ શ્રી કાંજી સ્વામી એવા મહાપુરુષનો ઉદય થયો અને અધ્યાત્મની સુવાસ ચોતરફ પ્રસરી ગઈ. તે સમયમાં વ્યાપેલા નિમિત્તાધીન દ્રષ્ટિરૂપ અંધકારને દૂર કરવા તેઓ સૂર્ય સમાન હતા. આ મહાપુરુષ સામે પુણ્યાધીન વૃત્તિવાળાઓ ઝાંખા પડી જતા હતા. આ મહાપુરુષના યુગમાં એક યુગલ રત્નો, અનન્ય ભક્ત ગણોમાં અગ્રેસર ભક્ત રત્નોમાં પૂજ્યબેન ચંપાબેન તથા પૂજ્યબેન શાંતાબેન જેવા મુખ્ય મહિલા રત્નો હતા. જ્ઞાની ધર્માત્મા પૂજ્યબેન શાંતાબેન, જીવન ઝરમર. સૌરાષ્ટ્રની કાઠિયાવાડની ધરા પર અમરેલી ગામના રહીશ, મોસાળ પક્ષે ઢસા ઢોલરવા ગામે, હાલમાં નવું નામ ગોપાલગ્રામ નામના નાનકડા ગામે પૂજ્યબેન શાંતાબેનનો જન્મ ઈસવીસન 1910ના 21 માર્ચ ફાગણ સુધી 11ના સોમવારના શુભ દિને થયો હતો. આજે
સ્થાનકવાસી સંપ્રદાયના દશાશ્રીમાણી વણિક શેઠ શ્રી મણિભાઈ જેચંદ ખારા તેમના પિતાશ્રી અને માતા દિવાળીબેન હતા. તેઓના પરિવારમાં પૂજ્ય શાંતાબેન સૌથી વડીલ હતા. ત્યાર પછી કાંતાબેન, સવિતાબેન, મંજુલાબેન તથા લાભુબેન અને નાના ભાઈ મુકુંદભાઈ હતા. આમ 5 બહેનો અને 1 ભાઈનો પરિવાર હતો. આ પુણ્યાત્માના જન્મ સમયે વસંત ઋતુ ચાલી રહી હતી. ત્યારે ખારા પરિવારને આંગણે કુંવરીની પધરામણીથી ખરેખર વસંત ખીલી ઉઠી. પૂર્વ જન્મના ધાર્મિક સંસ્કારો સાથે જન્મ લેનાર શાંતાબેનના આગમનથી ખરેખર પરિવારના વાતાવરણમાં આનંદ છવાઈ ગયો. પિતાશ્રીએ હર્ષોલ્લાસથી જ્યોતિષીને બોલાવ્યા. જ્યોતિષીએ જોશ જોઈને ભવિષ્ય ભાખ્યું કે આ કુંવરી બુદ્ધિશાળી થશે, વાણીમાં માધુર્ય અને જીવનમાં ગાંભીર્ય રાખનારી સાબિત થશે, સંયમમાં અનુરાગ ધરાવશે, જે કાર્ય ધારશે તેને સિદ્ધિમાં પરમ શિખરે પહોંચાડશે અને કોઈ ગુપ્ત શક્તિ દ્વારા જીવનમાં વૃદ્ધિ પામશે. તેજસ્વી દીકરીના જન્મની સાથે એક નવા ક્રાંતિકારી યુગનો ઉદય થયો. પૂજ્ય શાંતાબેન દેખાવમાં રૂપવાન, તેજસ્વી, સૌમ્ય મુદ્રાવાળા તેમજ વીર્યવાન હતા. બાળપણથી જ વિચારશીલ, ચોકસાઈવાળા, ખંતીલા, જબરજસ્ત સ્મરણ શક્તિ ધરાવનાર હોવાથી પિતાશ્રીએ તેમને લૌકિક શિક્ષણાર્થે શાળામાં 6ઠ્ઠા ધોરણ સુધી અભ્યાસ કરાવ્યો હતો. પૂર્વના ધાર્મિક સંસ્કાર સાથે જન્મ્યા છે એના પુરાવા રૂપે નાની ઉંમરમાં જ એમને ઘણા શ્લોક કંઠસ્થ હતા. ભક્તિ અને કવિત્વ શક્તિની દેનના પ્રતાપે વૈરાગ્યના ભજનોનું શીઘ્ર સર્જન કરતા અને કોકિલ કંઠે ગાતા અને સ્નેહીજનોને અલૌકિક અનુભૂતિનો આનંદ પ્રસરાવતા હતા. કિશોરાવસ્થાથી જ તેમના વિચારોનું ગાંભીર્ય આશ્ચર્ય પમાડનારું હતું. તેઓના ભાભુ સાથે નદીએ પાણી ભરવા જતા ત્યારે અચૂક ધર્મચર્ચાઓ કરતા અને ભાભુના પ્રશ્નોનું સમાધાન કરતા. કાયમ જળમાં રહે છે, પરંતુ જળમય થતું નથી. તેમ જ્ઞાની સંઘમાં રહેતા છતાં જ્ઞાની અસંગપણે જ રહે છે. વિધ વિધ વ્યવહારો ભલે કરતા હેર નજરથી યુવતી ચૂકે નહીં. જ્ઞાની જ્ઞાન દશાનો દોર કદી ચૂકે નહીં. યુવતી જેમ પાણી ભરેલી હે એટલે કે બેડું માથા પર હોય છે ત્યારે વિધવિધ વ્યવહારો કરતી કરતી ચાલે છે, પરંતુ
હેલ માથા પરથી પડતી નથી. તે જ્ઞાની જ્ઞાન દશાનો દોર કદી ચૂકતા નથી. જ્ઞાની જ્ઞાન દશાનો દોર કદી ચૂકે નહીં. આમ અન્ય કિશોરી કન્યાઓની સરખામણીઓમાં તેઓ અનોખા હતા. વૈરાગી બેનને દીક્ષાના ભાવ તો જાણે ગળથુથીથી જ મળ્યા હોય તેવી વાતો નાનપણથી જ કરતા. તેમ છતાં પણ માતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરવાથી સંસ્કારિતાને જાળવીને લગ્ન ગ્રંથિથી જોડાયા અને 2 મહિનામાં તો વૈધવ્ય આવ્યું, જેથી પરિવારજનો દુઃખી થયા. પણ બેને સંભાવ જાળવી રાખ્યો અને વિચાર્યું કે ભલું થયું અને ભાંગી જંજાળ. આત્માની આરાધના કરવા માટે ઈશ્વરે જ કદાચ માર્ગ મોકળો કરી આપ્યો છે. ભાવનાને અનુસાર કુદરતે જ સાથ આપ્યો. સત્યના ભેખ ધારીણી બેને પોતાના આત્માના કલ્યાણાર્થે દીક્ષા લેવાના વિચારોને પરિવાર સમક્ષ પ્રસ્તુત કર્યો. દીક્ષા લેવાની બાબત માતા પિતાને રૂચતું ન હતું, પરંતુ દીકરીના આગ્રહને વશ સંપ્રદાયમાં ગુરુ તરીકે સ્વીકાર્ય એવા પૂજ્ય કાંજી સ્વામી પાસે બેનને દર્શનાર્થે લઈ જવાનો નિર્ણય લેવાયો. ઈસવીસન 1925માં શ્રી કાંજી સ્વામીનું ચાતુર્માસ ગઢડા ગામે હતું. ત્યાં બેનના પિતાશ્રી સંપૂર્ણ પરિવાર સહિત સ્વામીજીના દર્શનાર્થે ગયા અને કહ્યું, સાહેબ, આ અમારા બેન શાંતાબેનને દીક્ષા લેવી છે. ત્યારે કાંજી સ્વામીએ કહ્યું કે બેન, દીક્ષા લઈ લેવા માત્રથી આત્મા મળતો નથી. તેથી પહેલા આત્માને ઓળખો. આત્મા મન વચન કાયાથી તદ્દન જુદો પેલી પાર છે. કાંજી સ્વામીના શ્રી મુખેથી આત્મા શબ્દ પ્રથમવાર સાંભળીને બેનનું હૃદય રોમ રોમ ઉલ્લાસિત થઈ ગયું અને તેમને થયું કે આ કોઈ મહાપુરુષ છે. આ ગુરુથી અવશ્ય મારું કલ્યાણ થશે. તત્પશ્ચાત માત્ર અને માત્ર પૂજ્ય કાંજી સ્વામીના પ્રવચનો સાંભળવાનો અફર નિર્ણય બેને લીધો. સ્વામીજી શ્રીમદ રાજચંદ્રજીના વિચારોથી બહુ પ્રભાવિત થયા હતા. તેથી તેઓના પ્રવચનોમાં દિગંબર શાસ્ત્રોનો નિચોડ આવતો હતો. ચાતુર્માસ દરમિયાન બેને આવા પ્રવચનોનો લાભ સારો એવો લીધો હતો. બેનની યાદશક્તિ એટલી તીક્ષ્ણ હતી કે તેઓ શ્રી જે મહારાજ સાહેબના પ્રવચનો શબ્દશઃ યાદ રાખી શકતા હતા અને ઘરે આવીને શેષકાળ દરમિયાન ચિંતન કરવા સારાંશ લખી લેતા હતા. ઈસવીસન 1928માં 1 માસ મહારાજ સાહેબ અમરેલી પધાર્યા હતા. ત્યારે બેન તો ગદગદ થઈ ગયા અને આનંદ ક્યાંય સમાતો ન હતો. એ દિવસો દરમિયાન બેનના વિચારોની દ્રઢતા જોયા પછી એક દિવસ સાહેબે બેનને પૂછ્યું, કેમ બેન, હવે દીક્ષા લેવી છે ને? ત્યારે બેને નમ્રતાથી કહ્યું, ના સાહેબ, હવે તો માત્ર આત્માને જ ઓળખવો છે. ચાતુર્માસ સિવાય શેષ કાળમાં તેઓ શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃત પર વાંચન કરતા, કારણ કે તેમાં આત્માને ઓળખવાની પાત્રતા તરફ લક્ષ્ય જતું હતું. પર્વના દિવસોમાં પૂજ્ય બેન ઉપવાસનો નિયમ લઈને ઉપાશ્રયમાં દિવસ રાત ચર્ચા વાર્તામાં
સમય પસાર કરતા હતા. બીજે દિવસે સવારે સાધર્મીઓને સ્વહસ્તે પારણા કરાવ્યા બાદ સ્વયં પારણા કરતા હતા. આવો વાત્સલ્ય ભાવ ત્યાગી તપસ્વી પ્રત્યે ઉછળતો હતો. અમરેલીથી સાહેબ વીંછિયા પધાર્યા ત્યારે બેન દર્શનાર્થે ગયા હતા. એ સમયે બેન શ્રી ચંપાબેન પણ દર્શન કરવા આવ્યા હતા. ત્યાં બંને બહેનોનું પ્રથમ મિલન થતાં એકબીજાના હૃદય આકર્ષાયા. જાણે પૂર્વના ઋણાનું બંધન હોવાનો અહેસાસ થયો. ચંપાબેને શાંતાબેનને કહ્યું કે મેં તમને સ્વપ્નમાં આવા જ દેખ્યા હતા. મને પણ થતું હતું કે ચાતુર્માસમાં જઈશ ત્યારે શાંતાબેનનો પરિચય અવશ્ય કરીશ. કાનજી મહારાજે શાંતાબેનની કૃપા દ્રષ્ટિથી કહ્યું કે તમારે આ ચંપાબેનનો પરિચય કરવા જેવો છે, અને ચંપાબેનને પણ કહ્યું કે તમારે શાંતાબેનનો પરિચય કરવા જેવો છે. બંને આત્માઓની પૂરી તૈયારી અને બંને બહેનોએ હર્ષ ઉમંગથી પરિચય શરૂ કર્યો અને અંતરની વાતો શરૂ કરી. ત્યાર પછીના ચાતુર્માસથી બંને સાથે સાથે ચાતુર્માસમાં રહેતા હતા. બંને બહેનો ટૂંકા ગાળામાં જ એકબીજાની નિકટ આવી ગયા. શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃતનું મનન તથા પૂજ્ય કાનજી સ્વામીના પ્રવચનોનું ઘોલન એકાંતમાં બેસીને કલાકો સુધી કરતા હતા. અનુભૂતિમાં બેનશ્રીએ બેનને સ્ફટિકમણીના દ્રષ્ટાંતથી ભેદ જ્ઞાન કરવાની પ્રેરણા આપી તથા પૂર્વના સંસ્કારના અનુસંધાન અનુસાર બેનના પુરુષાર્થનો વેગ વધ્યો. તે જ દિવસે સાંજે લગભગ 4 વાગે રાગ દ્વેષની પરિણતિથી જુદો શુદ્ધ ચૈતન્ય દેવ એકદમ લક્ષ્યમાં આવ્યો કે અહો, આ શુદ્ધ ચૈતન્ય દેવ હું પોતે જ છું. આ પ્રમાણે પુરુષાર્થ રૂપી દોર હાથમાં આવતા જ ઉપયોગને સ્વરૂપમાં લીન કરવાનો પ્રયત્ન ચાલુ થયો. જ્ઞાયકને જ્ઞાયક રૂપે ઓળખવાનો પ્રયત્ન કરતા કરતા અષાઢ વદ અમાસથી 2.5 મહિના સુધી ઉગ્ર પુરુષાર્થ ઉપડ્યો અને સંવત 1990ના આસોવદી ચોથના શુક્રવારે રાત્રે 10 વાગે ઉપયોગ પરથી છૂટીને જ્ઞાયક આત્મામાં લીન થયો. 1990ના આસોવદી ચોથને શુક્રવાર લગભગ રાત્રે 10 વાગતા એકદમ ઉપયોગ પરથી છૂટીને જ્ઞાયક આત્મામાં લીન થયો ને અદ્ભુત આત્માનો નિર્વિકલ્પ અનુભવ થયો. અચિંત્ય આનંદ અનુભવાયો. ચૈતન્યનું અનુપમ સ્વરૂપ અનુભવાયું. આત્માનું ખરેખરું સ્વરૂપ અનુભવાયું. ખરો આનંદ અનુભવાયો. સાક્ષાત ચૈતન્ય સ્વરૂપ અનુભવાયું. સાક્ષાત સિદ્ધ સ્વરૂપ અનુભવાયું. અનંત અનંત ગુણ ઉછળી નીકળ્યા. અનંત ગુણ સ્વરૂપ ચૈતન્ય અનુભવાયો. ખરેખરો આનંદ અનુભવાયો. ખરેખર સંભાવ સ્વરૂપ સમાધિ સ્વરૂપ જ્ઞાયક આત્મા અનુભવાયો. જાજ્વલ્યમાન ચૈતન્ય જ્યોતિ જાગૃતિ રૂપે દેદીપ્યમાન કરતી અનુભવમાં આવી. સાક્ષાત જ્ઞાયક જ્ઞાયક સ્વરૂપે અનુપમ પરિણમન કરતો અનુભવાયો. વાહ ચૈતન્ય વાહ, તારું સ્વરૂપ તો ખરેખર અદ્ભુત છે. આ રીતે સાક્ષાત ચૈતન્યનો અનુભવ થતાં જ્ઞાયક ધારા દ્રઢપણે પરિણમવા લાગી. ઉપયોગ બહાર આવતા એમ થયું કે જેના માટે વેદન થતું હતું, જેના માટે પ્રયત્ન હતો, તે સ્વરૂપ પ્રાપ્ત થયું. આ સ્વરૂપ પ્રાપ્ત થયે જ આત્મા પોતાની પૂર્ણ દશા પ્રાપ્ત કરી પૂર્ણતાને પહોંચી શકે છે. જે પુરુષાર્થથી સમ્યક દર્શન પ્રાપ્ત થયું તે એવી વિશેષતાપૂર્વક પ્રાપ્ત થયું છે જે સમ્યક દર્શનના ફળમાં
કેવળ જ્ઞાન પ્રાપ્ત થશે એવી અપ્રતિહત ધારાએ સમ્યક દર્શન પ્રાપ્ત થયું છે. હે કૃપાળુ કહાન પ્રભુશ્રી, આ આત્માની યોગ્યતા જ એવી હતી કે જ્ઞાનીના તદ્દન નિકટના સમાગમ વડે ચૈતન્ય પ્રભુ તીવ્રતાએ જાગે અને પરમ તત્વને પામે. તે સર્વ સુયોગ પ્રભુ આપના પ્રતાપે થયો. સર્વમાં પ્રભુ આપનો જ પ્રતાપ છે. શ્રી સદ્ગુરુ પ્રભુની મહિમા કોઈ અદ્ભુત અને અપાર છે. હે શ્રી સદ્ગુરુદેવ, આપને મારા પરમ ભક્તિથી અનંત અનંત વંદન હો, વંદન હો. અપૂર્વ તત્વને સમજાવનાર હે કૃપાળુ બેનશ્રી, આપને મારા અત્યંત ભક્તિથી વારંવાર નમસ્કાર હો. આત્મ ઉપયોગ પોતાના સ્વસ્વરૂપ તરફ વળતા વળતા સહજપણે ઝડપથી તીવ્રતાએ ઉપયોગ પરથી છૂટીને સ્વરૂપમાં થંભી પોતાનું સહજ નિર્વિકલ્પ સ્વરૂપ અનુભવાયું. તે વખતે ચૈતન્ય પ્રભુ જાજ્વલ્યમાન જ્યોતિ સ્વરૂપે એકલા પોતાના નિજ સ્વરૂપમાં રમી રહ્યા હતા, નિજાનંદમાં ડોલી રહ્યા હતા, ઉછળી રહ્યા હતા. તે અથાગ ઉપકાર કર્યો છે.